સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। સમાચારો પર કરીએ નજર। છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદ વરસ્યો। માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી પડ્યો। વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। ટાઉનના બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે। અશ્વિન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। ગ્રામજનો દુકાનો ખાલી કરવા માંગે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ને દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ આ નસવાડી ટાઉનનો વિસ્તાર છે। ખાસ કરીને નસવાડી ને કવાંટને જોડતો આ મુખ્ય રોડ છે। આ ખાસ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો। આ અશ્વિન નદી ના કોતરોનું પાણી છે જોઈ રહ્યા છો। આ નસવાડી ટાઉનનો જે મુખ્ય રસ્તો છે આ વાલપુરા વિસ્તાર છે। હાલ મોટી માત્રામાં ખાસ કરીને જે પાણી આ રોડ પર ઓવરટોપિંગ થઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક થોડી જ વારમાં આ રસ્તો બંધ કરવાની તંત્રને ફરજ પડશે તેવું દેખાઈ રહ્યું છે। હાલ તો ગ્રામજનો અહીંયા આવ્યા છે અને ચિંતિત બન્યા છે। બીજી બાજુ તમે જોઈ રહ્યા છો આ મુખ્ય નસવાડી ટાઉનમાંથી જે પસાર થાય છે આ સ્ટેટ હાઈવે રોડ છે જોઈ રહ્યા છો। ખાસ કરીને આ નેશનલ સ્ટેટ હાઈવે નો જે રસ્તો છે એની ઉપર હાલ તો આ પાણી ફરી રહ્યા છે। આ નસવાડી ટાઉનનો સામેનો જે વિસ્તાર છે એ બજાર વિસ્તાર છે। ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે હાલ દુકાનો ખાલી કરવા માંડ્યા છે। અંદાજિત 2 ઇંચથી વધુ ફક્ત 2 કલાકમાં પડ્યા બાદ હાલ આ પરિસ્થિતિ નસવાડી ટાઉનમાં સર્જાઈ છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।